જય શ્રી કૃષ્ણ. હવે આપણે દરરોજ માળા કરીએ છીએ, લગભગ બધા હિન્દુઓ માળા કરે છે. તો માળામાં 108 મણકા હોય છે અને ઉપર એક મેરુનો મણકો હોય છે. હજી સુધી તો મને લગભગ 70 વર્ષની ઉંમર થઈ, કોઈ એવું પૂછ્યું નથી કે આમાં 108 મણકા કેમ હોય છે. પણ સામાન્ય રીતે બધાને મનમાં પ્રશ્ન ઊભો થતો હશે અને કદાચ ન પણ પૂછતા હોય. કુલ 27 નક્ષત્ર છે. દરેક નક્ષત્રના 4 પાદ છે, એટલે 27 ગુણ્યા 4 એટલે 108. એટલે તમે જે તમારા ઈષ્ટદેવની માળા કરો છો એ દરેક નક્ષત્રના દરેક પાદ ઉપર, દરેક પાર્ટ ઉપર એ સ્થિત રહેશે. હવે નવગ્રહોનું પરિભ્રમણ એ રાશિમાંથી પરિભ્રમણ થાય. એક રાશિમાં 2.25 નક્ષત્ર આવે, એટલે કે પહેલી રાશિ આવે મેષ. મેષમાં એ અશ્વિનીના 4, ભરણીના 4 અને કૃતિકાનું 1 પાદ, એમ 9 પાદ પસાર કરે. તો આ તમામ પાદ ઉપરથી જે કોઈ પણ ગ્રહ પસાર થઈ રહ્યો હોય એ સ્થળે તમારા ઈષ્ટ દેવતા તમારી રક્ષા કરે, એટલા માટે 108 મણકાની માળા કરવી જોઈએ. અથવા તો બહુ મોટી માળા ના ફાવે તો તમે ટૂંકામાં 27 મણકાની પણ માળા કરી શકો. આ માળામાં વચ્ચે ઉપર એક મેરુનું મણકું આવશે. તો જ્યારે માળા કરતા હોઈએ તો આ મેરુનો મણકો ક્રોસ કરવાનો નથી અને માળા આપણે આ રીતે પકડવાની છે, અંગૂઠો અને 2 આંગળી, અને આ આંગળીથી આમ આગળ લેતા જવાનું. આ એક માળા પ્રકાર કરવાનો પ્રકાર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એ રીતે. બીજું, કાલમાં તમે જો માળા કરતા હો તો માળા નાભી આગળ રાખવી. મધ્યાહ્ન કાળમાં જો માળા કરતા હો તો માળા હૃદય આગળ રાખવી. અને સાયંકાળની સંધ્યાના સમયે આપણે માળા કરીએ તો માળા લગભગ નાક આગળ રાખવી. બીજું, માળા કરતાં કોઈ પણ દિવસ મેરુનો મણકો ક્રોસ કરવાનો નથી. મેરુનો મણકો આવે એટલે આપણે પાછા વળી જવાનું છે. માળા કોઈને દેખાવી જોઈએ નહીં, એટલે હંમેશા ગૌમુખીમાં રાખવી. અને આપણે કઈ માળા કરીએ છીએ કે આ ઈષ્ટદેવની માળા કરીએ છીએ એ પણ કોઈને કહેવું નહીં. અસ્તુ શ્રી. જય શ્રી કૃષ્ણ. આપ આ માર્ગદર્શન મુજબ આપના ઈષ્ટદેવની ઉપાસના કરશો તો ભગવાન આપ સૌનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ.